અમદાવાદ સ્થિત હેડવે બિઝનેસ સોલ્યુશન LLP દ્વારા આજે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ મહોત્સવની ચોથી આવૃત્તિનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। છેલ્લા 3 વર્ષ દરમિયાન યોજાયેલી પહેલાની આવૃત્તિઓ દ્વારા દર વર્ષે 300 કરોડથી વધુનો જ્વેલરી વેપાર કૂપન સ્કીમ મારફતે કરવામાં આવ્યો હતો, જ્યારે આ વર્ષે 30 જેટલા અગ્રણી જ્વેલર્સ જોડાતા વેપારમાં વધુ વૃદ્ધિની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાતના જ્વેલરી ઉદ્યોગમાં રાષ્ટ્રીય સ્તરે વિશિષ્ટ સ્થાન છે, કારણ કે ભારતના કુલ સોનાના જ્વેલરી વેપારમાં આશરે 22% હિસ્સો ગુજરાત ધરાવે છે અને દર વર્ષે રાજ્યમાંથી અંદાજે ₹65,000 થી 70,000 કરોડનો સોનાનો વ્યવહાર થાય છે। આ વર્ષની ઉજવણી માત્ર વેપાર વધારવા પૂરતી જ નથી, પરંતુ ગ્રાહકો અને જ્વેલર્સ બંનેને પ્રેરિત કરવા માટે અનોખી રીતે ડિઝાઇન કરવામાં આવી છે। ઉત્સવ અંતર્ગત ગ્રાહકો માટે 10,000 થી વધુ ઇનામોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં BMW કાર બમ્પર પ્રાઇઝ તરીકે રાખવામાં આવી છે, જ્યારે અન્ય 25 કાર, બાઇક, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, ઓવન અને લેપટોપ જેવી અનેક કિંમતી ભેટો પણ ખરીદી સાથે આપવામાં આવશે। આ પ્રયાસનો હેતુ માત્ર ગ્રાહકોને આકર્ષવાનો નથી, પરંતુ મંદીના માહોલ વચ્ચે જ્વેલરી ઉદ્યોગમાં નવા ઉલ્લાસનો સંચાર કરવાનો છે। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યો એક વિશાળ સેમિનાર, જેમાં 500 થી વધુ સોનાના કારીગરો, વેપારીઓ અને જ્વેલરી ઉદ્યોગના માલિકોએ ભાગ લીધો હતો। પ્રસિદ્ધ જ્વેલરી બિઝનેસ મેન્ટર શ્રી પરેશ રાજપરાએ ધ સિક્રેટ સાયન્સ ઓફ સક્સેસફુલ સેલિંગ, અષ્ટસિદ્ધિ અને નવનિધિ વિષય ઉપર ઉદ્યોગ સાથીઓને માર્ગદર્શન આપ્યું હતું। સેમિનારમાં ખાસ ધ્યાન આ બાબત પર કેન્દ્રિત રહ્યું કે વધતા સોનાના ભાવ અને વૈશ્વિક અસ્થિરતાને છતાં સોનું હંમેશા સુરક્ષિત રોકાણ છે અને ગ્રાહકોને આ મૂલ્ય સમજાવવું જરૂરી છે। જે આજે અમે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ અને જે અત્યારે માર્કેટની અંદરમાં ધૂમ મચાવી રહ્યું છે, આનો હેતુ છે માત્ર ને માત્ર જીઓપોલિટિકલ પરિસ્થિતિઓ, ટ્રેડ વોર, માર્કેટની મંદી, જે કંઈ વધતા સોનાના ભાવ, આ બધાની સામે માહોલ અને ઇન્ડસ્ટ્રીઝની મંદીને પહોંચી વળવા, વેપારની અંદરમાં વધારો કરવા અને જે ગ્રાહકો આજે જ્વેલરીની અંદરમાં ખરીદીમાં નિરુત્સાહી થઈ ગયા હતા, એમને ફરીને ઉત્સાહિત કરી સુવર્ણ તરફ એનું ઇન્વેસ્ટમેન્ટ વધારવા માટે આ હેતુથી આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે। આજે આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ એટલે કે 3 વર્ષની અંદરમાં 300 કરોડથી વધારે વેપારને પાર કરી ચૂક્યો છે અને આ વર્ષે માત્ર આ 1 વર્ષમાં 300 કરોડને પાર કરશે। અને આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવથી માર્કેટની મંદી અને વધતા ભાવની કોઈ જ અસર આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવમાં જોડાયેલા વેપારી, ગ્રાહક અને જ્વેલર્સ વચ્ચે કોઈ જ છે નહીં। માત્ર એનું કારણ છે આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ માત્ર જ્વેલરીની સાથે જ્વેલરી જ નહીં, જ્વેલરીનો ઉત્સાહ, આનંદ અને અનેરો જે ઉમંગ આપે છે એનું કારણ છે કે માત્ર 10,000 ની ખરીદી કરનાર વ્યક્તિને સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનું એક ભેટ કૂપન આપવામાં આવે છે। આ ભેટ કૂપન દ્વારા ગ્રાહકને કરોડોના ઇનામો જીતવાનો મોકો મળે છે, જેની અંદરમાં BMW, કિયા, i10, અલ્ટો જેવી લક્ઝરી કારો સહિત 25 કાર સિવાયના 10,000 ઇનામો અમે જે આપવા જઈ રહ્યા છીએ। આ ઇનામોથી પરંપરાગત 3 વર્ષથી આ ઇનામો ગ્રાહકોને મળેલા છે, જેની પારદર્શિતા અને વિશ્વાસ જોડાયેલો છે। આજે એટલે જ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ એક સફળતાના શિખર સુધી પહોંચી ગયું છે અને આ સફળતાના શિખર સાથે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનો હેતુ એક જ માત્ર છે કે સંગઠન અને ઉત્સાહ આપણી જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ અને જ્વેલરીની ખરીદી તરફ વધે। માત્ર કારણ એટલું જ, કારણ કે ફરીને આપણે નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું હતું કે ભારત જે સોનાની ચીડિયા કહેવાતું, ઘરની અંદરમાં સોનું હશે તો ફરીને એ જ ભારત પાછું સોનાની ચીડિયા બની જશે અને એ જ હેતુથી વધારેમાં વધારે લોકો સોના તરફ ઇન્વેસ્ટમેન્ટ કરે, જેનાથી એમની સુરક્ષા અને સૌભાગ્ય બંનેમાં વધારો થાય। આ હેતુથી આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનું આયોજન કરીને આજે તમામ ગુજરાતના જ્વેલરો સાથે 500 થી વધારે મેમ્બરોની આ ઉપસ્થિતિ વચ્ચેનો કાર્યક્રમ જે આયોજન કરેલ, જેમાં અષ્ટસિદ્ધિ નવનિધિથી સેલ્સ અને ગ્રાહકનો સંતોષ કઈ રીતે સંતોષી શકાય, જેની ટ્રેનિંગ મારા દ્વારા આપવામાં આવશે અને તમામ લોકો અહીંથી આ ટ્રેનિંગ લઈ અને એમના વ્યવસાયને ઉજ્જવળ ભવિષ્ય આપશે।